ખેડૂતો માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક આશાનું કિરણ બનીને આવ્યું હતું, પરંતુ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આ જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હવે મુસીબત બની રહ્યું છે। બટાકાનું વાવેતર કરનારા ખેડૂતો કંપનીઓની મનમાનીથી થાકી ગયા છે અને હવે તેમણે એક થઈને સરકાર સામે લડત ચલાવવાનો નિર્ણય કર્યો। શું છે આ મામલો અને ખેડૂતોની શું છે પીડા, જોઈએ આ ખાસ અહેવાલમાં। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે ખેડૂતો માટે આવકનું એક નવું સાધન બન્યું હતું, તે હવે ઉત્તર ગુજરાતના બટાકા ઉગાડતા ખેડૂતો માટે મુસીબત બની રહ્યું છે। કંપનીઓની મનમાનીથી કંટાળી અને ખેડૂતોએ એક થઈ લડત ચલાવવાનો નિર્ણય કર્યો છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં બટાકાની ખેતી કરાવતી કંપનીઓ ખેડૂતોને બિયારણ આપે છે અને પાક તૈયાર થયા બાદ તેની ખરીદી કરે છે। આનાથી ખેડૂતોને બજારની કિંમતની અનિશ્ચિતતાથી રાહત મળે છે, પરંતુ કંપનીઓ દ્વારા કરવામાં આવતી મનમાનીના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। વર્ષોથી કંપનીઓ દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી બટાકાની કંપનીઓ દ્વારા મનમાની કરવામાં આવતી હતી। હલકી ગુણવત્તાનું બટાકાનું બિયારણ આપવામાં આવતી હતી તથા ભાવ બાબતે પણ રસાકસી રકઝક કરવામાં આવતી હતી। તેવા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા, જેના લીધે ખેડૂતો અત્યારે એના માટે ભેગા થયા છીએ અને સમગ્ર ટીમ આ ખેડૂતોને એવો મેસેજ આપવામાં આવ્યો છે કે આપણે સૌ એક સાથે કંપનીઓ સાથે બાદ ભીડવાની છે અને નજીકના સમયમાં સરકારશ્રી પણ આને પ્રશ્નોની વાચા આપવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ। બટાકાની ખેતીમાં પ્રતિ એકર આશરે 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, ખાતર અને ડીઝલનો ખર્ચ મુખ્ય હોય છે। કંપનીઓ દ્વારા પૂરું પાડવામાં આવતું બિયારણ ઘણીવાર હલકી ગુણવત્તાવાળું હોય છે, જેના કારણે ઉત્પાદન ઓછું થાય છે। આનાથી ખેડૂતોની મહેનત અને રોકાણ બંને વ્યર્થ જાય છે। ઉત્પાદનમાં ખરાબી અને એમની જોડે અનેક પ્રશ્નો, એનું સમાધાન હોય છે। ખેડૂતો પ્રશ્નો લઈને જાય ત્યારે એ લોકો એમ કહે છે કે ટેમ્પરેચરના હિસાબે બિયારણ બગડ્યું છે, આ છે, પણ સરવાળે ખેડૂત જ આનો દોષિત બનતો હોય છે અને આના કારણે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે જે છે એ પરિસ્થિતિ રહી છે અને એ પરિસ્થિતિમાં સુધારો આવે એના માટે કરી આજે આ સંકલન સમિતિ મલ્ટીનેશનલ કંપનીઓ જોડે બેસી અને ખેડૂતોના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ આવે અને ખેડૂતોની પરિસ્થિતિ સુધરે એવું વિચારી રહી છે। તો વતી ક્યાંક મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા અમને ખેડૂતોને ક્યાંય પ્રશ્નો ઉપજોતા હોય તેઓ અમે એ પ્રશ્નોનો અમે સરકાર કોર કમિટીને સરકાર દ્વારા અને કંપનીઓ દ્વારા એનો સમાધાન થાય એવું ઈચ્છીએ છીએ। કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી શું તકલીફો થતી હતી? ફાર્મિંગ દ્વારા ખેડૂતોને સીડ બાબતે યોગ્ય સીડ ન મળતું અને કપાતમાં શું છે કે ડેમેજમાં એ લોકો અમને વધારે પડતું કપાત આપતા હતા, તો કોર્ટ કમિટી થકી એમાં પણ અમને રાહત થઈ છે। જ્યારે ખેડૂતો કંપનીઓ સામે ફરિયાદ કરે છે ત્યારે તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને તેમને યોગ્ય વળતર પણ મળતું નથી। આ સમસ્યાના સમાધાન માટે ઉત્તર ગુજરાતના ખેડૂતો એક થયા છે। સાબરકાંઠાના વડાલી ખાતે એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા અને ગાંધીનગરના ખેડૂતો હાજર રહ્યા હતા। 3 થી 4 મુદ્દાઓની ચર્ચા થઈ। ક્વોલિટી એટલે બિયારણના ભાવ, બિયારણ જે છે ખેડૂતને બહુ નુકસાન કરે છે, એની જે ઉગાડ શક્તિ હોય છે એ, પછી કચરો અંદર જતો ના હોય તો એ વેન્ડરો અને કંપનીઓવાળા ઓધરું કપાત કરતા હોય છે કે ભાઈ આટલું ખેડૂતને એક કટ્ટામાં 10 કિલો 5 કિલો એમને ઉભરે ના કોઈની જેલું હોય એ ભેગું ટકેસરે ખાય છે, ટકેસરે ભાજી એક ભાવે વેચાય એવી પરિસ્થિતિ ખેડૂતને મૂંઝવણ કરી છે। એટલા માટે આ વસ્તુને આપણે આજે એ ચર્ચા થઈ। સંમેલનમાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ હવે કંપનીઓની મનમાની સામે સરકારને સામૂહિક રજૂઆત કરશે। ખેડૂતોનું માનવું છે કે સરકારના હસ્તક્ષેપથી જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર એ કંપનીઓ એમને મનમાની કરતી હતી પહેલી, અને 150 જેવા ભાવ હતા, અને જ્યારે કોર ટીમ આવીને સંગઠન થયું એના પછી અત્યારે 170, 270 કે 295 ઉપરના પણ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। કઈ કંપની? ઇસ્કોન બાલાજી છે, પછી આઈફોન છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો મૂળ હેતુ ખેડૂતો અને ઉદ્યોગ બંનેને ફાયદો કરાવવાનો છે, પરંતુ જ્યારે આવી અનિયમિતતાઓ થાય છે ત્યારે ખેડૂતોનો વિશ્વાસ તૂટી જાય છે। હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ લડત કેટલી અસરકારક સાબિત થાય છે અને સરકાર આ બાબતે શું પગલાં લે છે। શું ખેડૂતોનું શોષણ યથાવત રહેશે કે પછી તેમને ન્યાય મળશે? જુગનુ રૂપાલી,